એ સારંગપુર ગામ છે, હા સારંગપુર ગામ છે, એક કષ્ટભંજન નામ છે, કષ્ટભંજન નામ છે, હા ગદાવડનો મને સાથ છે રે, હવે બીજાનું શું કામ છે, હા ગદાવડનો મને સાથ છે રે, મારે બીજાનું શું કામ છે, એ સારંગપુર ગામ છે, હા કષ્ટભંજન નામ છે, એ સારંગપુર ગામ છે, કષ્ટભંજન નામ છે, ગદાવડનો મને સાથ છે રે, બીજાનું શું કામ છે, હા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ન કરો તો કઈ નહીં, પણ તમે તમારા બાળકોને ખાસ ને ખાસ બતાવજો એવી મારી નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે પેલા ગણપતિ ગજાનન યાદ કરશું. હે ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ સહિત અમારા શિવ પુરાણમાં વાંચવામાં હાજર રહેજો એ તમને મારી નમ્ર વિનંતી છે. બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો, કારણ કે એ લોકોને સદગતિ મળે. જો જે હું બીમાર બાને રાખવા જતી હતી, એને 18મો હાથે પહોંચ્યા એને ભગવાને લઈ લીધા ને બિચારા ઉપર સિધારી ગયા, એના આત્માને શાંતિ થઈ ગઈ. એટલા તો જાતા જાતા એના 18 અધ્યાય તો ગયા એના રુદિયામાં, કારણ કે બીમાર હતા તો એને વહેલી સદગતિ મળી ગઈ. નહીતર આપણે વાંચતા હતા શિવપુરાણ, એને વાંચી એના રુદિયામાં તો ગઈ જાતા જાતા. આજે એ બિચારા વયા ગયા, દેવ થઈ ગયા છે. ભગવાન એના આત્માને સદગતિ આપે, એને સારા જગ્યાએ એને આપે એવી મારી નમ્ર વિનંતી છે. સારી જગ્યાએ અવતાર આવે. कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती, कर मध्ये तु गोविंदम, प्रभाते कर दर्शनम, समुद्र वसने देवी, पर्वत स्तन मंडले, विष्णु पत्नी नमस्तुभ्यं, पाद स्पर्श स्वम स्वमे, वसुदेव सुतं देवं, कंस चारूणमर्दनं, देवकी परमानन्दं, कृष्णं वन्दे जगद्गुरु, कृष्णं वन्दे जगद्गुरु. આપણે આવ્યા છીએ 22મો અધ્યાય, શિવ નૈવેદ્ય બિલ્લી પૂજા. શિવ નૈવેદ્ય બિલ્લી પૂજા, શ્રી શિવ મહાપુરાણનો 22મો અધ્યાય. બિચારા છૂટા, એનું દુઃખ મારાથી જોવાતું નહોતું ને ભગવાને એને લઈ લીધા તો હું રાજી થઈ. એનાથી જે તકલીફ હતી મારાથી જોવાતી નહોતી. ભગવાન તો આને સદગતિ આપો, તમે આને લઈ લો, આ રીબાઈ અને અમે જોવું એ સહન ના કરી શકે, અમારે દુઃખ લેવાય નહીં એનું, તો ભગવાન તમે આના આત્માને સદગતિ આપો. અમે પ્રાર્થના કરતા હતા, બિચારા વયા ગયા. બિલીની શાખાનો હાથમાં લઈને, બિલીની શાખાને હાથમાં લઈ તેનું નવું પાન ગ્રહણ કરીને જે બિલીના ઝાડને પૂછે છે. શું બીજી વાર વાંચું છું? બિલીની શાખાને હાથમાં લઈ તેનું નવું પાન ગ્રહણ કરીને જે બિલીના ઝાડને પૂછે છે તે બધા જ પાપથી છૂટી જાય છે. જો કેવું સરસ ભગવાન કે જે બિલીપત્રની રોજ પૂજા કરે છે તેના બધા જ પાપમાંથી એને મુક્તિ મળી જાય છે અને છૂટી જાય છે. જે બિલીના મૂળ પાસે બેસાડી અને શિવ ભક્તનો ભક્તથી જમાડે છે. જે બિલીના મૂળ પાસે બેસાડી શિવ ભક્તને ભક્તિથી જમાડે છે.
ભક્તિથી એટલે ભાવ અને પ્રેમથી તેને જમાડે છે, તેનું એક ગણું પુણ્ય કરોડ ગણું થાય છે. એક ગણું નહીં પણ કરોડ ગણું પુણ્ય મળે છે. બિલીના મૂળ પાસે બેસાડી છે શિવ ભક્તને દૂધ અને ઘી સાથે અન્ન જમાડે છે. દૂધ અને ઘી સાથે અન્ન જમાડે છે. તે દરિદ્ર રહેતો નથી, તે કોઈ દિવસ બીમાર પડતો નથી. બિલીની નીચે જમે ને તે અમે જ્યાં બિલી પર અમે ગુલાબીમાં પેલા રહેતા ને ત્યારે ત્યાં અમારે 3 બિલી હતા એક ફળિયામાં. બિલીનો મને બહુ જ શોખ હતો, તો મેં 3 ખૂણે વાવ્યા હતા એક એક બિલી. તો હું બધું જમવાનું લઈ અને બિલી નીચે જમવા જાતી અને બિલીને હું દીવો પણ કરતી. રોજ બિલીને દીવો કરીએ તો સારું, એની આપણે પૂજા કરીએ તો સારું. બિલીની તમે જે માગો તે તમને મળે. શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી વખતે નીચેનો મંત્ર બોલો. શિવલિંગ પર બિલી ચડાવતી વખતે નીચેનો મંત્ર બોલો. ત્રિતલમ ત્રિગુણાકાર ત્રિનેત્ર ચ ત્રિયાયુતમ ત્રિજનમ પાપ સહારે બિલ્વપત્રમ શિવા પરણમ. આ એનો શ્લોક છે. હે બ્રાહ્મણો, પ્રવૃત્તિવાળા તેમજ નિવૃત્તિવાળા, હે બ્રાહ્મણો, પ્રવૃત્તિવાળા તેમજ નિવૃત્તિવાળા ભક્તોના ભેદને લીધે શિવલિંગનું સાંગોપાંગ પૂજન આમ 2 પ્રકાર કહ્યું છે. સાંગોપાંગ પૂજન આમ 2 પ્રકાર કહ્યું છે. પ્રવૃત્તિવાળા અને મનુષ્યોની પીઠની પૂજા સર્વ ઈચ્છિત આપનારી છે. સર્વ ઈચ્છિત આપનારી છે. પ્રવૃત્તિવાળા મનુષ્યોએ પીઠની પૂજા સર્વ ઈચ્છિત આપનારી છે થાય છે અને તે પ્રવૃત્તિવાળા મનુષ્ય સર્વ પ્રકારની પૂજા પાત્રથી જ કરવી જોઈએ. પૂજા પાત્રથી જ કરવી જોઈએ. અભિષેક કર્યા પછી ડાંગરના અનાજનું નૈવેદ્ય કરવું. અભિષેક કર્યા પછી ડાંગરના નૈવેદ્યનું અભિષેક કરવું અને પૂજા કરવી. કરી રહ્યા પછી શિવલિંગને એક શુદ્ધ ડાબડામાં મૂકી, એટલે કે શિવલિંગને એક શુદ્ધ સરસ ચોખ્ખું હોય એ ડાબલામાં મૂકી બીજા અલગ ઘરમાં રાખવું. જે શિવલિંગની પૂજા કરી હોય તેને સરસ ચોખ્ખો ડબ્બો હોય એમાં મૂકી અને અલગ બીજા ઘરમાં રાખવું જોઈએ. હાથથી પૂજા કરતા બધા બંધ થયા હોય તેમને પોતાનું ભોજન અર્પણ કરવું અને તેવા નિવૃત્ત માર્ગવાળા મનુષ્યો માટે તો શ્રેષ્ઠ સૂક્ષ્મ શિવલિંગ જ ઉત્તમ ગણાય છે. શ્રેષ્ઠ શિવલિંગ ઉત્તમ ગણાય છે. તેમણે ભસ્મથી જ પૂજન કરવું અને ભસ્મ જ નિવેદન કરવી અને પૂજા કર્યા પછી તે સૂક્ષ્મ શિવલિંગને સદા મસ્તક પર ધારણ કરવું. તે શિવલિંગને મસ્તક પર ધારણ કરવું. કેવું સરસ જો ભગવાન કહે છે, હે પ્રભુ અમને આવા ક્યારે અમને દેશો. હવે આપણે 22મો પૂરો થયો અને આપણે 23મો આવ્યા છીએ. શિવ નામનો મહિમા, એટલે કે શિવનો મહિમા કેવો છે આપણે કોઈ દી સાંભળ્યો છે? નથી સાંભળ્યો, કારણ કે કામના ઝંઝાળમાં જ પડી ગયા છીએ. એટલે હવે આપણે આવ્યા છીએ 23મો શિવનો મહિમા. તો આપણે કાલે લેશું. અને બધાને મારી નમ્ર વિનંતી છે, વૃદ્ધ હોય, વડીલો હોય, બીમાર હોય એ લોકોને ખાસ સોચાવજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. એ ગઢાવ છે એના હૃદયમાં 2 ભગવાનના નામ જવા દેજો. એવી તમને મારી
બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વૃદ્ધોને તમે ખાસ ને ખાસ સંભળાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.